તો એમ કે તાજેતરમાં પેલી એલઆરડી ભરતીની ફાઇનલ આન્સર કી આવી ગઈ, ખબર છે? અને આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ એમાં પ્રતિક્રિયાઓ મતલબ ઘણી રસપ્રદ છે. હા. મુખ્ય લાગણી જાણે પેલી કહેવત જેવી છે, ખોદ્યો ડુંગર ને નીકળો ઉંદર. ચાલો આ સ્ત્રોતોમાં શું કહેવાય છે એની થોડી ઊંડી વાત કરીએ. હા, ચોક્કસ. અને આપણે અહીં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્ત્રોતો આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે અને એમની પાછળ એ લોકો શું તર્ક આપી રહ્યા છે. બરાબર. આપણો હેતુ તો ખબર છે ને, ફક્ત આ સ્ત્રોતોમાં જે માહિતી છે અને એના પરની જે ટીકા ટિપ્પણીઓ છે એનું વિશ્લેષણ કરવાનો છે, કોઈ પક્ષ લેવાનો નથી. સાચી વાત છે. અહીં સૌથી ધ્યાન ખેંચનારી વાત જે સ્ત્રોતો વારંવાર કહી રહ્યા છે તે એ છે કે આટલી બધી રાહ જોવડાવ્યા પછી પાર્ટ એ માં ફક્ત એક જ પ્રશ્ન બદલાયો. હા, ફક્ત એક. અને પાર્ટ બી માં પણ ફક્ત એક. એટલે કુલ મળીને 2 પ્રશ્નો બસ. ફક્ત 2. હા, આ ખરેખર સ્ત્રોતો કહે છે એમ ઘણા ઉમેદવારોની જે અપેક્ષા હતી એના કરતાં તો ઘણું જ અલગ છે. હા, બિલકુલ. અને આ જ મુદ્દા પર એટલે સ્ત્રોતોમાં એક સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ભાઈ, જો ફેરફાર આટલો જ મામૂલી હતો તો બોર્ડે આ માટે લગભગ 10 દિવસ જેટલો સમય કેમ લીધો? હા, 10 દિવસ. 10 દિવસ. સ્ત્રોતમાં તો થોડો કટાક્ષ પણ છે કે કદાચ એમણે એક્સેલ ફાઇલ પણ ખોલી નહીં હોય. ઓહ. અહીં વાત ખાલી સમયની નથી, પણ સ્ત્રોત જે ઇશારો કરે છે ને એ છે કે આખી પ્રક્રિયાની જે ગતિ છે અને પારદર્શિતા એના પર ઉમેદવારોના વિશ્વાસની વાત છે. એ વાત સાચી છે, એકદમ સાચી. અને લોકોની આ જે અધીરાઈ છે કે કદાચ નિરાશા એ સ્ત્રોતમાં પેલી રમૂજી સરખામણી દ્વારા પણ વ્યક્ત થઈ છે. હા, પેલી કોચિંગ ક્લાસવાળી. હા, કે જેટલા સમયમાં બોર્ડે આ 2 પ્રશ્નો પર વિચાર કર્યો એટલા સમયમાં તો કદાચ અમુક ઉમેદવારો કોચિંગ ક્લાસ બદલવાનું વિચારી લે. ખરું. આ તો કટાક્ષ છે, પણ પરિસ્થિતિની ગંભીરતાને હળવી રીતે કહે છે. પણ ઉમેદવારોની લાગણીનો પડઘો તો છે જ એમાં. ચોક્કસ. શું સ્ત્રોતો એવું કંઈ કહે છે કે આ વિલંબ પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે, કોઈ અણધાર્યું કારણ? ના. જો સ્ત્રોતોમાં વિલંબના કોઈ ચોક્કસ કારણોની એવી ચર્ચા નથી, પણ ભાર એ વાત પર છે કે જ્યારે આટલી લાંબી પ્રક્રિયા હોય અને પછી પરિણામ તમારી અપેક્ષાથી સાવ વિપરીત આવે અથવા એમ કહીએ ખૂબ જ નજીવું આવે ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્નો તો ઊભા થાય જ. બરાબર છે. સ્ત્રોતો એમ સૂચવે છે કે આ ઘટના છે ને એ ઉમેદવારોની અપેક્ષાઓ અને ભરતી પ્રક્રિયાની જે વાસ્તવિકતા છે એની વચ્ચેનું અંતર દેખાડે છે. અને આનાથી ભરતી પ્રક્રિયાની કાર્યક્ષમતા અંગે એક ચર્ચા શરૂ થઈ શકે છે, એવું સ્ત્રોતોનું માનવું છે. તો આ બધાનો સારાંશ એમ નીકળે કે એલઆરડી ફાઇનલ કીમાં જે આટલા ઓછા ફેરફાર થયા એણે સ્ત્રોતોમાં ખરેખર તો ઘણું આશ્ચર્ય અને ટીકા પેદા કરી છે. હા. ખાસ કરીને પેલો 10 દિવસનો સમય લીધા પછી માત્ર 2 પ્રશ્નોમાં ફેરફાર થયો